આપણને પરસ્પર પ્રેમ છે, લાગણી છે, ભાવ છે, આમ જ જીવવાનું છે. ખોટ અને ખામી ગોત્યા રાખશું તો બધેમાંથી મળી જશે, પણ એકબીજાના સદગુણો જોઈ એકબીજાને હૂંફ અને હેત આપીને આપણે આગળ વધવાનું છે. આ દિવ્ય અક્ષરધામનો બગીચો છે. આ તો ભાઈ કોઈક છોડ કાંટાવાળા હશે, કોઈ ખારા ફૂલ હશે, કોઈ ખારા ફળ હશે, પણ આ બગીચો મહારાજનો છે કે નથી? કેનો એ બગીચો? આ મહારાજનો બગીચો છે ને. અહીંથી ટ્રેનિંગ ચાલુ છે. આ કોઈ અહીંયાથી આ મુક્ત સ્થિતિને પામવા માટે આવ્યા. મુક્ત સ્થિતિવાળા તો કોઈક હશે, અહીંથી તૈયાર થઈને અક્ષરધામમાં જશે. એટલે આપણા જેટલા સમય દર વર્ષે થાય છે, અને આપણે જો ભુજ મંદિરને ભૂલવાનું નથી. મને કીધું એટલે 5 મિનિટ હું નરનાળ દેવની થોડી વાત કરીશ, કારણ કે એના રોટલા ખાઉં 30 વર્ષથી. હા, અને તમે પણ એને લીધે સુખી છો. સાચું ખોટું બોલો? સાચું છે કે નથી? આપણે કોઈથી દેશમાંથી આપણે આશીર્વાદ આપ્યા હશે તો કોઈને કોઈ મોટા સંતના તમે આશીર્વાદ લીધા હશે. ઘનશ્યામજીવન સ્વામી હશે, શામજી ભગતના આશીર્વાદ લીધા હશે, ધર્મજીવન સ્વામીના આશીર્વાદ લીધા હશે, ઘનશ્યામ જીવન સ્વામી હશે, હરિસ્વરૂપ સ્વામી હશે, અમારા મોરલી મનોહર સ્વામી હશે, ધર્મકિશોર સ્વામી હશે, માધવપુરી સ્વામી હશે, અમારા હરિપ્રસાદ સ્વામી, અમારા દાદા ગુરુ, એ બધા વડીલ સંતોના કોઈકને આશીર્વાદ, કોઈ સાંગજોગી બાયુના આશીર્વાદ લીધા હશે તો આપણે એને ક્યારે ભૂલવાના નથી. ભલે આપણે અહીંયા વ્યવહાર હોય, મંદિરમાં આપણી સત્તા હોય, સામર્થ્ય હોય, પણ મૂળને કોઈ દી ભૂલવાનું નહીં હો. અને તમે ભૂલ્યા નથી, અમને જરાય ડાઉટ પણ નથી કે તમે ભૂલી ગયા છો, પણ અમે વારે વારે વાતને યાદ એટલે ડેરાવશું કે આ ભુજ મંદિર નરનાળ દેવ કચ્છના ઉદ્ધાર માટે મહારાજે આપણે પધરાવીને આપ્યા છે. સતત એ તરફ તમારા બાળકોને અંગુલી નિર્દેશ કરાવજો. આપણું મૂળ સ્થાન આ છે. ભલે એને વડતાલમાં હેત હોય, ગરડામાં, ગમે ત્યાં જુનાગઢમાં ભલે હેત હોય, આપણે ક્યાંય કોઈને ખોટું નથી કરવાનું. મહારાજે પધરાવેલા દેવ છે, પણ નિશાન બાંધીને રાખવાનું કે આપણે મૂળ અહીંથી આવ્યા છીએ. અને હું તો ખાલી કચ્છના હરિભક્તોને નહીં, ગુજરાતના હો તો તમને કહું, તમે લક્ષ્મીનારાયણ દેવનું મૂળ એને ભૂલતા નહીં. તમે કદાચ ગઢપુર બાજુના હો તો તમે ગઢપુર ગોપીનાથજી મહારાજને ભૂલજો નહીં. જુનાગઢ હો તો જુનાગઢ સાઈડથી તમને સત્સંગ મળ્યો તો રાધારમણ દેવને પ્રાણની સાથે રાખજો. એવું નથી કે અમે કચ્છના છીએ તો બધાને કચ્છમાં જોડી દેવા છે. ના, તમે જ્યાંના છો ત્યાં જોડાઈને રહો. તમારા જે મા બાપ છે તમારા માટે ભગવાન છે. તમને જ્યાંથી પરંપરામાં સત્સંગ મળ્યો એને માટે માથા દેજો. જ્યારે એનો સમય આવે ત્યારે એના માટે સમર્પણ ભાવ પ્રગટ કરજો. જે સ્થાનના સંતો એને આદર આપજો. હું નથી કહેતો ક્યારે કે તમે બધા કચ્છના સંતોને જ આદર આપો. હું નથી કહેતો કે કચ્છના જ સંતો બધા શ્રેષ્ઠ છે. બધા સ્થાનમાં સંતો સારા છે. ગઢપુરમાં આપણે એમ કહી શકીએ સંતો કોઈ નહીં હોય? કેમ ન હોય? ગોપીનાથજી મહારાજ જ્યાં બિરાજતા હોય તો મોટા મોટા સંતો છે. આપણે એનો અનુભવ નથી એટલું. જુનાગઢમાં કોઈ સંતો ન હોય? પવિત્ર અને નિષ્ઠાવાન સંતો, ધર્મની વાળ કેમ ન હોય? હોય, પણ આપણે એનો અનુભવ નથી. તો આપણે જે સ્થાનના છીએ ત્યાંના સંતો, ત્યાંના દેવ, ત્યાંનો સત્સંગ, તેની પરંપરા, એને વળગીને રહેવાનું છે આપણે હો. તો આજે જો ભુજને આપણે યાદ કર્યું તો આપણા મહંત સ્વામી, અત્યારે વર્તમાન સમય ધર્મનંદન સ્વામી, 92-93 વર્ષની ઉંમર છે હો. હમણાં જ નારાયણ સરોવરમાં મોટો ઉત્સવ કર્યો. સ્વામી હસતા અને રમતા આચાર્ય મહારાજ પાસે આમ બેઠા તો તમે એનું વિડીયો ક્લિપ જોયો તો આપણે એમ થાય નવી જુવાની ખીલી કે શું? આપણને શીખાડે છે. શરીરને 92 વર્ષ ભલે થઈ ગયા, પણ કામ કરવું તો શરીરની અવરદા કંઈ આડી નથી આવતી. નારાયણ સરોવરમાં કેવું ભવ્ય આપણું મંદિર થઈ ગયું. ગૌરવ હોવો જોઈએ, અમારું સ્થાન થયું છે. તમને આમ પાવર હોવો જોઈએ કે નારાયણ સરોવરને કિનારે 12 એકરની જમીનમાં આટલું વિશાળ એક યાત્રિકો માટે યાત્રાનું સ્થાન થયું, મંદિર થયું, ઉતારા થયા. જે કંઈ સંપ્રદાયમાં વિકાસ થાય ને, આપણા મહારાજના નામથી જે વિકાસ થતા ને તે આપણે ગૌરવ થવું જોઈએ. તો આપણે મહારાજના છીએ. જરૂર નથી કે કચ્છમાં જ વિકાસ થાય તો આપણે ગૌરવ થવું જોઈએ. વડતાલમાં વિકાસ થતો હોય તો આપણા મહારાજના સ્થાનનો વિકાસ થાય છે. જુનાગઢમાં વિકાસ થતો તો એમ જ થવું જોઈએ કે મારા ઈષ્ટદેવના સ્થાનનો વિકાસ થાય છે. આમ જો વિશાળ થઈને રહેશું તો આખો આનંદ બદલાઈ જશે. અને આમ જો નેરો માઇન્ડ રાખશું તો આટલામાં જ જરાક આપણું એટલું કેટલું થશે. પણ આખો સંપ્રદાય મારા મહારાજને ભજે તે બધા મારા, મારા ઈષ્ટદેવને ભજે તે મારા, બધા મારા, આવો ભાવ આવશે તો આખો આનંદ બીજો થઈ જશે. તમે અનુભવ કરવો તો કરજો, ફિલિંગ કરજો ક્યારેક. હા, તો જો આપણા ધર્મનંદન સ્વામીને આપણે યાદ કરીએ, ઉપમન સ્વામીને આજે આપણે સ્મૃતિ કરવી જોઈએ. પાર્ષદ જાદુજી ભગત, આ બધા બેઠા મોટા પુરુષો વર્ષોની યાત્રાઓ ખેડી છે. આપણા 8 મંડળના મંડળધારી સંતો આજે આખા સત્સંગને આંચું બેઠા છે. કેટલાક સંતો ઓસ્ટ્રેલિયા વિચરણ કરે, આફ્રિકા જાય, લંડન જાય. 8 મંડળ છે, એક પણ સાધુ બેઠા નથી. રાત દિવસ દોડે છે. હું સાધુ છું એટલે નથી કહેતો, આ સત્સંગ એમને એમ નથી ટક્યો. તમારે હશે અને હોવું જોઈએ. તમે મંદિરના કાર્યકર્તા છો, તમે પણ મહેનત જબરજસ્ત કરો ત્યારે મંદિરો ચાલે છે. અમે કાયમીએ નથી રહેતા. મંદિરના ડેલી રૂટિનના વ્યવહાર તમે સંભાળો છો બધા, અને ઈઝી નથી. અમને ખબર છે કમિટીના જેટલા સભ્યો હોય મંદિરના આવડા વ્યવહાર ચલાવવા નોટ ઈઝી. તમે પણ એક સાધુ છો અમારા માટે. અમે તમારે ક્યારે વખાણ કરી કે ન કરી, 8 મંદિરના કાર્યકર્તા અમારા માટે તમે સાધુ છો. કાયમ મંદિરમાં રહીને તમે મંદિરની સંભાળ રાખો છો. અમે તો વીકના કે 2 વીકના મંદિર માટે સાધુ હશું, પણ મંદિરના કાર્યકર્તાઓ એ મંદિરના કાયમી સંતો છે અમારા માટે. એટલે આ મંદિરના કાર્યકર્તાઓને પણ અમે હૃદયથી વંદન કરીએ છીએ. આપણે સાથે મળીને સત્સંગ ચલાવી રહ્યા છીએ.
પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીને પણ હું યાદ કરીશ. એના વિના આપણે કાંઈ નથી. એ છે ત્યારે બધું કાર્ય થાય છે. ભલે એનું કાર્ય નહીં દેખાતું, પણ મેન કામ મહારાજે સંતને દીક્ષા દેવીને મૂર્તિની પ્રતિષ્ઠા કરવી એ કરી રહ્યા. ત્યારે આપણે બધા એને આધારે સંપ્રદાયનું ગૌરવ લઈને ફરી રાખ અમે મૂળના છીએ. તો આ બધાને ભૂલવાની, ક્યારે ન ભૂલવા. અને તમારા સ્થાનના માતા પિતા હોય, તમારા દેશના વડીલો એને સંભાળજો. આ તો મને ટાઈમ આપ્યો એટલે 2 મિનિટ મને આ વાત કરવાની ઈચ્છા થઈ. આપણા મૂળને ક્યારે ભૂલવાનું નથી, એના પર નતમસ્તક કરીએ. અને આ સાંખજોગી બહેનોને પણ કેમ ભૂલાય? 450 સાંખજોગી બહેનો કચ્છના આપણા, એના મહંત બા આપણા ભુજમાં બેઠા છે. અને એ આજે 450 બહેનોનું લીડિંગ કરીને આખો આજે કચ્છનો સત્સંગ બાયુનો હતો કે અહીંયાનો હોય કે ત્યાંનો, એને અંબારી બેઠે આપણે કેમ ભૂલાય એને? તો આ બધાને યાદ કરવા. આ તો મને તો ક્યારેક વિચાર આવે, દર સમયે જ્યાં જ્યાં આપણા પાટોત્સવ ઉત્સવ ત્યારે આવા 5-7 મિનિટ આપણા પૂર્વજોને આપણા સ્થાનોને યાદ કરાવવા. અને મારી એક તમને પ્રાર્થના છે, આવતા જનરેશનને બચાવવું હોય ને તો વર્ષમાં એકવાર તમારા વતનમાં બાળકોને જરૂર લઈ જાજો. તમે ગોપીનાથજી મહારાજનો તો એક વખત ગોપીનાથજી મહારાજના દર્શન કરાવજો. તમે જુનાગઢ પ્રાર્થના છો તો તમારા બાળકોને વર્ષમાં એકવાર રાધારમણ દેવને ચરણે મસ્તક નમાઈ આવજો. બાળકોને બહુ બચાવવા નહીં પડે, એ તમને દેવો તમારા બાળકોને બચાવી લેશે. કચ્છના છો તો બીજા દેશમાં ફરવા જવાનું, પણ એક સીધી ટિકિટ કચ્છની કાઢવાની, પછી ત્યાંથી વાયા બધી કાઢવાની. બાળકોને ફરવા જાવું તો કન્ડિશન કરવાનું, ટિકિટ તો દઈશ, જા પેલો જુનાગઢ, જા પેલો ગઢડા, જા પેલો અમદાવાદ, જા પેલો ભુજ, પછી તને જ્યાં જાવું તો જાજે. ધારો તો કરી શકો, આવું તમને કરી શકો? થાય કે ન થાય? તમે જ ટિકિટ ખીચામાં કાઢીને દોરા ને, ભલે ત્યાં એક દિવસ રહેજે, જા મન સ્વામીને ચરણે મસ્તક નમાઈ આવજે, નરનાડીને 5 દંડોટ કરી નારિયેળની જોડ ચડે આવજે, તારા મનોરથ બધા પૂરા કરશે. આવું આપણે કરવા જેવું તમે કરો જ છો, વિશેષ ધ્યાન દેજો.